જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ ગાટી સમાજના લોકો જાગો જાગો જાગો. આજે 27મો રોજો છે. આજે 27 ગણથી આ માણસ બિચારા હેરાન પરેશાન છે. એમને આજે 6 કલાકની ડ્યુટીની જગ્યા પર 10 કલાક ડ્યુટી કરી નાખી છે. આજે માણસ બિચારો, આજે લેડીઝ છે, લેડીઝના અંદર ઘરના અંદર રમઝાન મહિનાના અંદર ઘેર બી જરૂરી હોય. આજે રમઝાન મહિનાની અંદર એટલી તકલીફ છે લેડીઝને બિચારાને, એમનો કોઈ પગાર નથી હાલતા, બોનસ નથી હાલતા. આજે એમની તાનાશાહી ચલાવી રહ્યા છે ટ્રસ્ટીઓ પ્રમુખ. આ લોકોને એમના વારી ચલાવી છે એટલે આગળ એનો ન્યાય નહીં મળે તો આ લોકો ગમે તે કરવાના છે. જાગો જાગો જાગો, મોડાસાના મુસ્લિમ ગાટી સમાજના લોકો. મંડળનો સ્ટાફ આજે સ્ટ્રાઇક પર બેઠા છીએ. દર વર્ષે અમારે રમજાન મહિનાની 6 કલાકની ડ્યુટી હોય છે, એની જગ્યાએ આ વખત સતત અમારા ઉપર ટોર્ચર કરીને 7-7.5 કલાકની અમને ડ્યુટી કરાય છે. અત્યારે પણ અમને એમ પ્રેશર કરે છે કે રમજાન પછી 10 કલાકની ડ્યુટી કરશો તો તમને રાખવાના છે, નહીં તો તમને છૂટા કરી દેવાના છે. અને એના બદલામાં મને ઇન્ક્રીમેન્ટ બદલે કશું 1 રૂપિયો બુટી કોડી બી વધારવા માંગતા નથી. અત્યારે આટલી મોંઘવારીના બદલામાં એ લોકોએ અમને બોનસ સ્વરૂપે બી ખાલી 5,000 રૂપિયા આપ્યા છે. આ વસ્તુ સરાસર વ્યાજબી નથી. આટલી મોટી સંસ્થામાં આ લોકો મને આવી રીતે કરો, લોકોની આવક આવશે, બધું જ આવશે, તો બી આ લોકો મને આ રીતે કરે છે. ક્યારના આ રીતે કરે? બોલો અમે ચલો કોના? પોતા બધા ટ્રસ્ટીઓ અલગ અલગ ઘરના કાયદા ચલાવે છે. ઘર ના એટલે કેવી જવાબ તો એક છે કોઈ બી જવાબદાર વ્યક્તિ નથી કે જવાબ આપી શકે. એક મહિનાથી સલંગ 27 દિવસથી અમે અલગ અલગ ટ્રસ્ટીઓને ફોન કરીએ છીએ, પણ એક બી ટ્રસ્ટી અમને જવાબ આપતો નથી. એકબીજાના ઉપર નાખીને ના તો અમને પગાર આપે છે, ના તો અમને એડવાન્સ આપે છે. તમારી માંગો આજ છે? અમારી ડિમાન્ડ એટલી છે કે અમે 6 કલાકની ડ્યુટી અને 20% પ્રમાણે અમારું જે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ એ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપી દે. છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું ગાંઠિયા. આ મહિનેથી મને ના પાડી દીધી છે તમારે હવે નોકરી આવવાનું નથી. પહેલાં આખા દિવસની નોકરી હતી, મારે 9,000 પગાર, પછી અડધો દિવસ કર્યો, મને 5,000 પગાર આવે. અત્યારે કીધું તમારે છૂટું થઈ જશે, તમારે હવે આવવાનું નથી. મારો કોઈ ગુનો નથી, મારો વોક નથી. હું મારી ડ્યુટી પર કાયમ રીતે ટાઈમસર આવું જ છું. તો આ લોકોએ મને ટોર્ચર કરીને એમ કીધું તમારે આવવાનું જ નથી. કારણ મારે 10 કલાકની નોકરી આપેલી છે વર્ષ. મને 10 કલાકની નોકરી આપેલી છે 1 વર્ષ. મને એવું કીધું હતું કે તમને 8 કલાકની કરી આપશું ને પગાર બી વધારી આપશું. 6,000 પગારમાં 10 કલાકની નોકરી આપી. તમારા પ્રમુખ સાહેબ કોણ છે? હે? પછી બીજા? ઓકે, ચલો. સુલેમાન ખાનજી. જ્યાં સુધી આનો ઉકેલ ના આવે ત્યાં સુધી આ ક્યાં સુધી બેસવાના તમે? મારી માંગ પૂરી ના થાય ત્યાં સુધી અહીં બેસ. મતલબ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, જો સુધી તમારો નિકાલ નહીં આવે તો સુધી તમારેથી પછી. ઓકે, સરસ. 2 વર્ષ થઈ ગયા નોકરી કરતે મને પહેલાં નોકરી લાગ્યો એ વખત મને કીધું હતું કે 7,000 પગાર આલી, 6 મહિના પછી વધારી દીધો મને પગાર. મને 1 વર્ષ અહીંયા પૂરું થઈ ગયું, પછી મને પગાર વધારે ના આવ્યો. મને અત્યારે એમ કહે છે કે હજી 7 કલાક નોકરી કરો, 8 કલાક નોકરી કરો તો બી પગારની વધારવામાં આવશે. 10 કલાક નોકરી કરો તો તમારી પગાર વધશે, નહીં તો તમારી પગાર ના વધશે ને કે તમે ઘટી જઈ શકો. તમારો પગાર બાકી છે કંઈ?
અત્યારે બાકી નથી પણ મને પગાર ના વધાર્યો Advance પગાર નથી. 2 વર્ષ થઈ ગયા પણ પગાર વધાર્યું જ ના મારું દર વર્ષે રમજાનમાં દર વર્ષે તમને પગાર વધે છે પણ મારે 2 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી પગાર ના વધ્યું મારું રમજાન હું એડવાન્સ બી ના મળ્યું બોનસ પણ આવ્યું એના વજહથી અમને ટોર્ચર કરે છે કે તમે નોકરીથી જાય છો બોનસ બી આ વખત અમારે ગઈ વખત મને 1 જ મહિનો બાકી રહ્યું હતું મારે અમારે 1 મહિનો બાકી રહ્યું હતું અમને છોકરો આવી ગયો તો 6 મહિનાનો નિયમ લાવી દીધો એમને બોનસ ટ્રસ્ટીનો છોકરો આવીને અહીંયા નોકરી કરે છે તે એમને તાત્કાલિક બોનસ આપવામાં આવ્યું છે અમારા લોકોને બોનસ ના આપ્યું ખાલી અમારે 1 મહિનો ખૂટતું હતું 1 જ મહિનો ખૂટતું હતું ને અમને બોનસ ના આપ્યું અત્યારે જે કરો છો તમારી પોઝિશન એ છે કોઈ ફેરફાર તમારો થાય નહીં જો સુધી નવી મિટિંગમાં અગાડી કારોબારી અગાડી ના થાય પ્રમુખ હાથે ના થાય તો સુધી કશું થાય નહીં તમારો જેનો પગાર નથી આવ્યો એનો પગાર લઈ લઈએ બોલો હા ઉપાડા લઈએ બોલો પછી બીજું ચાલવાળો આવા કોઈનું કામ હોય તો બોલો આવા બીજા કોઈનું કઈ કામ હોય તો બોલો